રાજકોટના જંગલ વિસ્તારમાં તેમજ નીલકંઠ પાર્કમાં વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંકી સ્થાનિકનું ફટ પડી રહ્યો છે અને પખાડાવડી જિલ્લા ટૂંકામાં સમયમાં હિસ્સો બનેલા આ શ્વાસના 2 બાળકો પર હુમલો કાર્યવાહી ઘટના સામે આવી છે અને આ ગઈકાલે વધુ એક 8 વર્ષના બાળકોમાં 6 જેટલા શ્વાનનો ટોળામાં હિંસક હુમલો કર્યો હોવાના ઘટના સામે આવી છે ને તો આજે એકવાર ફરી સ્થાનિક પાછળ રખડતા આ શ્વાન દોડતા આ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને વારંવાર ફરિયાદમાં કરવા છતાં તે તંત્રની કાર્યવાહી ન કરો સ્થાનિક જાતે આ શ્વાનનો પકડવાની શરૂઆત કરી છે અને તંત્રના માણસો માત્ર ફોટા પડાવેલા આ કાર્યવાહી થતી નથી અને આગળને આ સ્થાનિકને જણાવ્યું છે કે આ વારંવાર તેની ફરિયાદમાં કરી પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી અને શ્વાનનો ત્રાસ બળતા અમે જાતે 4 શ્વાનને પકડ્યા અને તંત્રને જાણ કરી છે અને આ અંગે સ્થાનિક જણાવ્યું છે કે વારંવાર તંત્રને ફરિયાદમાં પરંતુ નિરાકરણ આવતું નથી અને શ્વાનનો ત્રાસ અવસ્થા બનતા આ જાતે 4 શ્વાનને પકડ્યા તંત્રને જાણ કરતી આ પરંતુ કોઈ આવતું નથી અને માણસોને માત્ર આવી ફોટા પાડવાની જાય છે ને પરંતુ શ્વાસ પકડવાનું કામગીરી કોઈ કરતું નથી અને 8 વર્ષના બાળક પર શ્વાન ટોળાનો હુમલો કર્યો અને નીલકંઠ પાર્કમાં હિંસક શ્વાસનો બાળકી ફાડી ખાધી હતી અને આ હુમલો પર 8 વર્ષના બાળકોને શ્વાનનો ટોળામાં હુમલો કરી લોહી લુહાણ કર્યો હતો જેમાં સદનસિંહ બાળકોના પરિવારજનો દોડી જતા તે જીવન બચ્યો હતો અને આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યો હતો અને એક બાદ આ એક બનેલી ઘટના શ્વાનનો હુમલા ઘટનાને લઈને સ્થાનિક ભર્યામાં માહોલ થયો છે અને અગાઉના વિસ્તારમાં શ્વાનના હુમલાથી બાળકીનું મોત થયું હતું અને ઉલ્લેખિત કે પખવાડિયામાં અગાઉમાં આ વિસ્તારમાં શ્વાનના હુમલાથી બાળકીનું મોત થયું છે અને આ નજીકમાં થોડા દિવસો પહેલા શ્વાનનો બાળકીને જેમાં બૂમાબૂમ કરતા શ્વાન નાસી છોડ્યા હતા અને તાજેતરમાં થયેલા બીજા હુમલાનો બાદ મનપા દ્વારા દરરોજ શ્વાનનો પકડવાથી ઝુંબેશ ચલાવવાની ખાતરી આપવામાં આવી છે અને જો કે દવાઓનો પેકોન સાબિત કરતા બાળકોનો હુમલો આ ફટાફટ જોવા મળી રહ્યો છે।